નમસ્કાર મિત્રો, હું ભારતી દવે કલમકુંજના માધ્યમથી ધારાવાહિક લેખન મહોત્સવની આ 10મો ભાગ એટલે કે ઝાંસવી અને જેનિશાની વાર્તાનો છેલ્લો ભાગ આપ સૌ સમક્ષ રજૂ કરું છું. 9મા ભાગમાં તમે વાંચ્યું કે જેનિશા MSc અને ડોક્ટરેટની એમ ડ્યુઅલ ડિગ્રી મેળવવા માટે IIT ખડગપુર ખાતે હાજર થવા જઈ રહી હતી. રેણુકા અને અરુણ બંને તેને મૂકવા માટે ગયા. રેણુકાએ તેને ઘણી સૂચનાઓ આપી. તે જાણતી હતી કે આ છોકરીને જે કરવું હશે ને તે જ કરશે. તે છતાં એક વિશ્વાસ જરૂર હતો કે સમય આવે લડીને પણ માળવો તો લઈને જ જમશે. ખડગપુરમાં બધું યુવાધન ટેલેન્ટેડ હતું, એટલે જેનીએ બધા સાથે તાલમેલ સાધી અને રહેવું પડતું. અહીં કોઈ તોફાન કે મસ્તી કરતું નહીં. થોડો સમય જેનીને અહીંનું વાતાવરણ થોડું કંટાળાજનક લાગતું હતું. એક દિવસ પ્યોર અને એપ્લાઇડ મેથેમેટિક્સ બંને વિભાગનો સેમિનાર ગોઠવાયો. તેમાં ભારત બહારના ગણિત શાસ્ત્રીઓ આવવાના હતા. બ્રેન વિથ બ્યુટી એટલે કે બ્રેન અને બ્યુટીનો સમન્વય એવી જેનીને ડેલિગેટ તરીકે પસંદ કરવામાં આવી. બહારથી આવેલા નિષ્ણાતોને જેનીની કંપની ગમવા લાગી. જેનીને પણ એટલું જ જોઈતું હતું. હવે જેની ભણવા કરતા ગણિત શાસ્ત્રીઓને ખુશ કરવા લાગી. ઘણા સમયથી જેનીનો કોઈ ફોન કે સમાચાર ન મળતા ઝાંસવીએ રેણુકા મોમને જેની પાસે જવાની વાત કરી. બંને તાત્કાલિક ફ્લાઇટમાં બુકિંગ કરાવ્યું. તેની હોસ્ટેલ પર પહોંચ્યા તો જાણવા મળ્યું કે જેનિશા થોડાક દિવસોથી ખડગપુરમાં નહોતી. રૂમ પર બેસીને તેની રાહ જોયા સિવાય બીજો કોઈ રસ્તો દેખાતો ન હતો. બીજે દિવસે તે આવી અને રૂમમાં મમ્માને ઝાંસવીને જોઈને થોડી મૂંઝાઈ ગઈ. એક સેમિનારમાં હાજરી આપવાની હોવાથી જીનીવા ગઈ હતી એવું બહાનું બનાવી દીધું, પણ તે બંનેને કંઈક જુદી જ વાતની દહેશત જણાઈ રહી હતી. મમ્મા, આમ એકાએક દોડી ન અવાય. અહીં મારું શિડ્યુઅલ બહુ જ ભરચક હોય છે. મારે એક્સપર્ટ સાથે અવારનવાર બહાર જવાનું બનતું હોય છે. હું કંઈ હવે નાની છોકરી નથી. તેની આવી વાતો સાંભળીને રેણુકાને ખબર પડી ગઈ કે જેનિશા હવે ગણિત શાસ્ત્રીઓની જરૂરિયાત બની રહી હતી. તેને આ દલદલમાંથી બહાર કાઢવી જ રહી. એક ઝળહળતો હીરો કથિર બનવા નથી સર્જાયો. ત્યાં જ ઘરેથી અરુણનો ફોન આવ્યો. પપ્પા હવે આપણી વચ્ચે નથી રહ્યા. જેનીને લઈ અને બધા ઇમરજન્સી ફ્લાઇટમાં અમદાવાદ આવ્યા. અરુણની યાદદાસ્ત પાછી આવી ગઈ હતી. તેણે બંને દીકરીઓને આટલા વર્ષો બાદ ગળે લગાડી. રૂપાને પણ અમેરિકા સમાચાર મોકલવામાં આવ્યા. અરુણે રેણુકાને અને પોતાની 3ય દીકરીઓને તેની મમ્મીનું અવસાન કેવી રીતે થયું હતું, પોતાની પુત્રેષણાએ જ અનુનો ભોગ લીધો હતો, આટલું બોલી અને અરુણ નાનું બાળક રડેમ રડવા લાગ્યું. એક દીકરીનું લિંગ પરિવર્તન કરાવવાની વર્ષો પહેલાની વાત કહી. ગણિત શાસ્ત્રી બનવાનું મારું અધૂરું રહેલું સ્વપ્ન કોણ પૂરું કરશે? ત્યાં તો જેની પોતાના પપ્પાને ગળે વળગી ગઈ. ધ્યેયથી વિમુખ થઈ ગયેલી જેનીએ પપ્પાને વચન આપ્યું કે તમારું અધૂરું સપનું હું પૂરું કરીશ. ફરી ખડગપુર ગઈ અને પુનઃ અભ્યાસ શરૂ કર્યો. ડ્યુઅલ ડિગ્રી ધારી એકમાત્ર ગુજરાતી હોવાનું ગૌરવ વધાર્યું. આજે નેશનલ મેથેમેટિક્સ ડેના દિવસે જ જેનીને ભારતીય મહિલા ગણિત શાસ્ત્રી તરીકેનું સન્માન આપવામાં આવ્યું. રેણુકાએ ઘરમાં ભાભીનો એટલો સરસ લગ્ન વખતનો ફોટો ટીંગાડી દીધો હતો. જેનીએ પોતાને મળેલા તમામ સન્માનો તેની મમ્મીને અર્પણ કર્યા. શ્રેષ્ઠ ગણિત શાસ્ત્રીનો એવોર્ડ પોતાના પિતાને આપી અને રૂમમાં ગઈ. પોતાની મમ્મીની સાડી પહેરીને બહાર આવી. તેનામાં રહેલી સ્ત્રી આજે પહેલી જ વાર પોતાની મમ્મીના ફોટા સાથે નજર મેળવી અને રડી પડી. થોડાક દિવસોમાં સમાચાર આવ્યા કે રૂપાએ 2 જોડિયા બાળકોને જન્મ આપવાની છે. ઘરમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ઝાંસવી અને જેનિશા માસી બનવાની કલ્પના માત્રથી ખુશ થયા. બધાના સપના પૂર્ણતાએ પહોંચ્યા હતા. એ બધાનો શ્રેય પોતાની લાડલી બહેનને ફાળે જાય છે. કેટલું મોટું બલિદાન! અરુણના બધા સપનાઓ રેણુકા એકલે હાથે પૂરા કર્યા, પણ પોતાની નાની બેન રેણુકાને દુલ્હન બનાવવાનું સપનું અરુણ પૂરું ન કરી શક્યો. ભાઈ, તમે નાના બનવાના. આ વાત સાંભળી અરુણે રેણુકાને ગળે લગાડી. ફરી નાનું બાળક બની અને રડવા લાગ્યો. તને હું તારો પોતાનો પરિવાર ન આપી શક્યો. મને માફ કરી દે રેણુ. તમે બધા શું મારો પરિવાર નથી? ત્યાં તો ઝાંસવી અને જેનિશાએ રેણુકાના ખોળામાં માથા રાખ્યા. મમ્મા, અમને માથે હાથ મૂકી અને સુવડાવો. અને પેલું નીંદરડી રે આવે દોડી દોડી, લઈને કાગળની હોડી, લઈને સૂરજ ચંદરની જોડી, હુલુલુલુ હાલા, હુલુલુલુ હાલા વાળું હાલરડું પણ તમે ગાઓ. અનુના ફોટા પર ચડાવેલો હાર ઓચિંતો જ નીચે પડ્યો. તે પણ જાણે કે ફોટામાંથી બહાર નીકળી અને રેણુકાને ભેટવા ન આવી હોય. બધું સુખ હતું જીવનમાં, એક અનુ ન હતી. અરુણનું વિલ્લું મોઢું જોઈ અને તસવીરમાં પણ અનુ દુઃખી થઈ જતી હતી. આશા છે આપ સૌ વાચકોને મારી આ વાર્તા ગમી હશે. મારી સાથે જોડાયેલા રહેજો મિત્રો. હજુ પણ બીજી એક નવી ધારાવાહિક લઈ અને આપ સૌ સમક્ષ બહુ જલ્દીથી હું હાજર થઈશ.
મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો